મિત્રો, હું છું એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાટ, ભાતીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટનો પ્રદેશ પ્રમુખ. હમણાં જે 2-3 દિવસથી જે આર્મી જવાન છે યશપાલસિંહ ઝાલા, કે જેઓ ગરીબ પરિવારમાંથી એમના માતા પિતાના એકના એક દીકરો છે, તેમ છતાં દેશ સેવા માટે આર્મી જોઈન કરે છે અને આર્મીમાં છેલ્લા કેટલાય વર્ષોથી એમની ફરજ નિભાવે છે. અને એ આર્મી જવાન હમણાં પોતાના વતનમાં રજા પર આવે છે અને એ દરમિયાન તેઓ પોતાની સામાન્ય ગણાતી પોતાની જે અલ્ટો કાર છે એ લઈ અને હિંમતનગરમાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન જે પોલીસ ડ્રાઈવ ચાલતી હતી, તો તે પોલીસ ડ્રાઈવમાં એ આર્મી જવાનની અલ્ટો કારમાં બ્લેક ફિલ્મ લગાવેલી હતી. તો બ્લેક ફિલ્મ લગાવેલી હતી એ બાબતે પોલીસે જે આર્મી જવાન છે એમની સાથે વાત કરવાની જરૂર હતી કે ભાઈ, તમે કાયદા વિરુદ્ધ આ બ્લેક ફિલ્મ લગાવી છે તો તમે કાં તો દંડ ભરો, કાં તો તમને ચલણ મોકલીએ છીએ. તો એ રીતના શાંતિપૂર્ણ વાત કરવાની જરૂર હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે રજા પર આવેલા આર્મી જવાનને, જે સામાન્ય ગરીબ પરિવારમાંથી છે આર્મી જવાન, તો એવા આર્મી જવાનને પોલીસવાળા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે અને ઉશ્કેરીને એની સાથે જે તંગદિલીભર્યું વાતાવરણ કરે છે અને નિહત્થા આર્મી જવાન સાથે 7-8 પોલીસવાળા ઉપર ચડી બેસીને જે બુક્કાબાજી કરે છે અને પાડી દે છે, એ ખરેખર આ ઘટના નિંદનીય છે અને અમે વખોડી કાઢીએ છીએ. તેમજ આ જે આર્મી જવાન સાથે જેમણે પણ ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે અને જેમણે પણ મારામારી કરી છે, એ પોલીસવાળાને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ નહીં અને ડિસમિસ કરી અને ખાતાકીય કાર્યવાહી કરવાની જરૂર છે અને એક મજબૂત દાખલો બેસાડવાની જરૂર છે. મિત્રો, તમે બ્લેક ફિલ્મ હટાવવાની કામગીરી કરો છો તો તમને એ અલ્ટો કાર, એક સામાન્ય પરિવારમાંથી આવતા જે આર્મી જવાનની તમને અલ્ટો કાર દેખાય છે, પરંતુ જે બાજુમાંથી જે પૈસાવાળો વ્યક્તિ નીકળે છે સ્કોર્પિયો લઈને, એ તમને સ્કોર્પિયો દેખાતી નથી. કેમ? એક પૈસાવાળો છે અને આર્મીવાળો સામાન્ય પરિવારમાંથી આવે છે, એ અલ્ટો કાર લઈને નીકળે છે. તમે એને તમારો પાવર બતાવવા માટે તમે અલ્ટો કારમાં બેસેલા આર્મી જવાન સાથે તમે બેહુદું વર્તન કરો છો, બીભત્સ વર્તન કરો છો અને ઉપરથી તમે એ નિહત્થા આર્મી જવાનને તમે પાડી દઈ અને તમે તમારી બહાદુરી બતાવવાની કોશિશ કરો છો. એ ખરેખર ચલાવી નહીં લેવાય. અને આ પબ્લિક, આ વિસ્તારના યુવાનો, જાગૃત યુવાનો, આર્મીવાળા મિત્રો, જે નિવૃત્ત આર્મીવાળા મિત્રો છે, એ તમામ સમાજના વ્યક્તિઓને મારી નમ્ર વિનંતી છે કે આ ઘટના બાબતે તમે જેટલો બને તેટલો વિરોધ કરો. આ પોલીસની કાર્યવાહી જોવા જઈએ તો એમણે જે સામાન્ય પરિવારમાંથી આવતા જે આર્મી જવાન છે કે જે એની પરિસ્થિતિ મુજબ જે અલ્ટો કાર લઈને નીકળ્યા છે, તો એમને ટાર્ગેટ કરવામાં આવે છે. બોલો, બાજુમાં જે સ્કોર્પિયો ગાડી, બ્લેક ફિલ્મવાળી સ્કોર્પિયો ગાડી છે, એમને એ સ્કોર્પિયો માટે એક કાયદો અલગ છે. વિચાર કરો તમે. એટલે આવી ઘટનાઓ આ સાબરકાંઠામાં પહેલીવાર નથી બની રહી. હમણાં સાબર ડેરીમાં તમે જુઓ તો સાબર ડેરીમાં જે 100 થી 150 વ્યક્તિઓ ઉપર જે ફરિયાદ થઈ છે, એમાં પણ સાબરકાંઠા પોલીસે ક્યાંક ને ક્યાંક સરકારી સારે કામ કર્યું છે. આ સાબરકાંઠા પોલીસને સુધારવાની જરૂર છે મિત્રો, અને સુધારવાની જવાબદારી જો ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી જો સુધારી નહીં શકતા હોય તો આ સાબરકાંઠા નાગરિકો, સાબરકાંઠાના યુવાનો, સાબરકાંઠાના વિદ્યાર્થીઓ, સાબરકાંઠાના ખેડૂતો સુધારવાનું કામ કરશે. એ તમે ચોક્કસથી વિચારજો. કેમ કે તમે જો કાર્યવાહી નહીં કરો તો કાર્યવાહી કરવા માટે અમારે મજબૂર થવું પડશે. અમારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવી પડશે તમારા વિરુદ્ધ. મહેરબાની કરીને આ જે આર્મી જવાન સાથે આજે બેહુદું વર્તન કર્યું છે, એમના વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરો અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે ઇન્ડિયન આર્મી છે, આખો દેશ ઇન્ડિયન આર્મીના લીધે આજે સુરક્ષિત છે. એ ઇન્ડિયન આર્મીના તમે જવાનોને ટાર્ગેટ કરવાનું જે કામ કરો છો, તે તમે તમારા સત્તાનો તમે જે દુરુપયોગ કરવા માગો છો, એ સત્તાનો દુરુપયોગ મહેરબાની કરીને ના કરો. તમે કાયદાનું પાલન એને ચલણ મોકલીને પણ કરી શકતા હતા. તમે એ કાયદાનું પાલન
તમે કોર્ટમાં એ ચલણ મોકલીને પણ કરી શકતા હતા અને ઓનલાઈન ચલણ મોકલીને પણ કરી શકતા હતા, પરંતુ તમે જે ડરનો માહોલ પેદા કર્યો એ ડરનો માહોલ પેદા કરવાની જરૂર ન હતી. અને એ પણ સામાન્ય પરિવારમાંથી આવતા આર્મી જવાન સાથે તો ન જ કરવું જોઈએ. તમને તમારી જવાબદારીનું ભાન હોવું જોઈએ. તમે કેટલા સારા કાર્યો કરો છો એ સમગ્ર ગુજરાતની પબ્લિકને ખબર છે, પણ મહેરબાની કરીને આ રીતના આજે કર્યું તે કર્યું. હવે ભવિષ્યમાં ધ્યાન રાખજો.